તો સંકલન સમિતિની બેઠકમાં ઉઠ્યો પ્રદૂષણનો મુદ્દો। ધારાસભ્ય અમિત શાહે એક્યુઆઈનો મુદ્દો ઉઠાવ્યો। દેખાડા પૂરતા એક્યુઆઈ મશીન લગાવવામાં આવ્યા છે। ગાર્ડનની વચ્ચે એક્યુઆઈ મશીન મૂકવાનો કોઈ મતલબ નથી। મનપાએ ગાર્ડન વચ્ચે લગાવ્યા હતા એક્યુઆઈ મશીન। બાંધકામ સાઇટ પર ધૂળ ઉડે તે માટે પાણીના ફુવારા મારવા જોઈએ। ત્યારે ધારાસભ્ય અમિત શાહ કે જેઓએ એક્યુઆઈનો મુદ્દો ઉઠાવ્યો તેઓએ કહ્યું કે ફક્ત ને ફક્ત દેખાડા પૂરતા એક્યુઆઈ મશીન લગાવવામાં આવ્યા છે। ગાર્ડનની વચ્ચોવચ્ચ એક્યુઆઈ મશીન મૂકવાનો કોઈ મતલબ નથી। જ્યાં પણ બાંધકામ સાઇટ ચાલી રહી છે ત્યાં પાણીનો છંટકાવ કરવા માટે પણ તેઓએ કહ્યું। એર ક્વોલિટી ઇન્ડેક્સ માટે મેં રજૂઆત કરી કે એ 4 રસ્તા ઉપર રાખવામાં આવે, કોઈ પણ 4 રસ્તા ઉપર રાખવામાં આવે। એક એવી માહિતી છે કે એ બગીચામાં રાખીને એની પર પાણી છાંટીને એર ક્વોલિટી ઇન્ડેક્સ ઓછો આવે એવો પ્રયત્ન કરવામાં આવે છે। એના બદલે સાચો એર ક્વોલિટી ઇન્ડેક્શન આવે અને એ 4 રસ્તા ઉપર જ હોવા જોઈએ। મુંબઈમાં જેમ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર જો ધૂળનું પ્રમાણ વધી જાય તો પાણી છાંટવાની ફરજિયાત સિસ્ટમ ફિટ કરવામાં આવે છે। તો મેં કહ્યું છે કે અમદાવાદમાં પણ તમે જ્યારે પણ રજા ચિઠ્ઠી આપો, પ્લાન પાસ કરો ત્યારે એ શરત હોવી જોઈએ કે દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ધૂળ ઉડે ત્યારે પાણીનો ફુવારો મારીને એ એર ક્વોલિટી ઇન્ડેક્સ ઊંચો ના જાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ।